મેં કીધું આજ પછી છે ને મને રસ્તા મળે જય શ્રી કૃષ્ણ નહીં કરવાના. કારણ કે જે બધામાં માને છે ને એ જેમાં અજામિલને દ્રષ્ટિનો દોષ થયો ને એ મને કોકની વાણીનો દોષ થઈ જાય તો પતન થતા વાર નથી લાગતું મારા વાલા. મને કે અમે તો જવાના. મેં તો બાપા મેં ક્યાં રોક્યા જ કોઈને. અહીંયા તમે બધા જાઓ તો મારે ના પડાય? તમે બધા જાઓ? હા કે ના? તો મારે કહેવાનો આશય જ અજામિલે ગયો તો જંગલમાં. એની બૈરી પેટથી હતી એટલે પ્રેગ્નન્ટ હતી. કઈ? ઓલી વેશ્યા. 8મો પુત્ર કે પુત્રી. સાધુ સંતો જયમાં ઓલા આવીને કે એ મહારાજ નીકળો બધા, અહીં શું બેઠા છે? દુસંગ લાગ્યો તો ને. ઓલી વેશ્યાએ બોલાવ્યો એવું ના કરતા. એ આપણે બે આવે અહીંયા રહી છે ને ત્યારથી એ કૂતરું આપણા ઘરે નથી આવતું. એ કૂતરું આપણી બાજુ જોતું નથી. આ સાધુ સંતોએ આજ કૃપા કરી જ આજે આપણા ઘરનું ઓન લીધું જ. એ કહેવાય દક્ષિણા આપો. એ કે શું દક્ષિણા આપીએ? એ કે અમે માગીએ. વેશ્યાએ કીધું માગો. એ કે તમારે ત્યાં 8મો પુત્ર આવે ને એનું નામ નારાયણ રાખજો. શું રાખજો? પેલા આવા નામ રાખતા હતા એટલે તમને પરાણે ભગવાનનું નામ લેવાય. અત્યારે તો ચિંટુ ને ડોલી ને મારા આગળ ન કહેવાય કાંઈ. મારા મોસાળમાં મારા નાના નામ પુરુષોત્તમ દાસ, મારા મોટા મામાનું નામ વનમાળી દાસ, વચલે મામાનું નામ વિઠ્ઠલ દાસ, નાના મામાનું નામ કાંતિલાલ. કાંત હોય ને. અને મારા માસીનું નામ શું ખબર છે? સૌથી મોટા હરિમાસી. અમારા ઘરમાં અમે કોઈ દી આવું બધું બીજું જોયું જ નથી. તો પેલા નામ આવા રાખતા હતા. તો કે સારું નારાયણ રાખશું. સાધુ સંતો ગયા એનું કામ કરીને. અંત સમય આવ્યો તો આનો જીવ શેમાં હતો? એના છોકરા, નાના છોકરામાં. શું બોલાવે? નારાયણ. એ નારાયણ, નારાયણ અહીંયા આવ, અહીંયા આવ. એ નારાયણ અહીંયા આવ. ઠાકોરજી શું સમજે? મને બોલાવે છે, મને પાસે આવવાનું કહે છે. આ પ્રભુ જુઓ કેટલો કૃપાળુ. છોકરાને બોલાવે તો ઠાકોરજીએ શું કીધું? મને બોલાવે જ. राज जितनी सेवा को पर्वत जितनी और पर्वत जितने दोष को राय जितने. એ આપણો વલ્લભ, એ આપણા ઠાકોરજી મારા વાલા. અને વિષ્ણુદૂતો આવ્યા ને યમદૂતો આવ્યા, બે વાતું કરે. યમદૂતો કે એ આને લેવા તમારો અવાય? આ તમને કાંઈ તમારે ભગવાન ન કીધું? આના લખણ તો જુઓ. એ કે એમાં કાંઈ ન ચાલે, અમારા ઠાકોરજીએ કીધું આને લેવા જવાનું. એટલે એ કે એને છેલ્લે કોનું નામ લીધું? નારાયણ. નારાયણ અહીંયા આવ. નારાયણ મારી પાસે બેસ. નારાયણ મને પાણી પા. નારાયણ મારી વાતું સાંભળ. નારાયણ મારી સાથે વાતો કરતો. સતત કોનું નામ લેતા હતા? આ બધી વિષ્ણુદૂતો અને યમદૂતોની વાતો કોણે સાંભળી? અજામિલે. અરે રે રે રે, મારા છોકરાનું લૌકિક નામને પણ પ્રભુએ પોતાનું માન્યું. આના જેવો કૃપા નિધાન દુનિયામાં વિશ્વમાં કોઈ ના હોય. નક્કી કરી દીધું બધું છોડીને કાશી જઈને તપ કરીશ અને મારા પ્રભુને પામીશ. અને પ્રભુને પામ્યો. એક નારાયણના નામથી ઉગારી લીધા. એનો મતલબ એમ નહીં મારા વાલા કે આખી જિંદગી કુથલી કરીએ, પંચાત કરીએ, તારી મારી કરીએ, ભક્તિ ના કરીએ અને છેલ્લે ના. એણે બ્રાહ્મણત્વ નિભાવ્યું હતું.
આ વેશ્યાના સંગ પછી જે આવા બન્યો હતો. મૂળ તો બ્રાહ્મણ હતો, ત્રિકાળ જ્ઞાની, સંધ્યા કરતો હતો, મા બાપની સેવા કરતો હતો, પાંચમા પૂછાતો હતો. દુસંગના લીધે એણે આવું કર્યું હતું. તો આપણે પણ આના ઉપરથી સમજવાનું, દુસંગ લાગશે ને તો કરેલું ધોવાઈ જાતા વાર નહીં લાગે. આખો ડ્રેસ સરસ મજાનો ગુલાબી કલરનો 25,000નો પહેર્યો હોય, બધા આપણી સામું જોતા હોય, વખાણ કરતા હોય, અને ચા પીવા જઈએ અને કોકનો ધક્કો લાગે અને ડ્રેસની કિંમત રહી, સરસતા ગઈ. દુસંગ કોનો લાગ્યો? ચાનો લાગ્યો. તો આપણે સંસારમાં કોઈનો દુસંગ ન લાગે ને એમ રહેવાનું છે. અહીંયા સાંભળીએ ત્યારે સાચું કહેજો, કેવી મજા આવે છે બધાને. બધા એવા રાજી થઈને કે હા હા. હમણાં વરસાદ આવતો હોય ને 4 ગાડી આવે, કોણી મારીને કોણ પેલા બેસે એકબીજાને? વૈષ્ણવ કોને કહેવાય? તમે પેલા જાઓ, જગ્યા હશે તો હું બેસીશ. હજી આપણે એમાં પહોંચ્યા નથી. હજી આપણી અંદર એ ભાવના આવી નથી. પુષ્ટિ માર્ગીય ભાવના આવી જાય. તું દર્શન કર લે, પછી હું કરું. તું પેલા બેસી જા ગાડીમાં, હું પછી બેસીશ. પ્રસાદ લેવામાં અહીંયા 2 જણની પાતર પાડો, 2 લાઈન કરો. આમ એક પગ મૂકીએ ને આમ મૂકીએ. મેં જોયું છે. ઓલા બેસવા જાય, અહીંયા મારી બેનપણી આવે છે, ઓલા કે અહીંયા ને અમારી બેન આવે છે. ના ના, આ પુષ્ટિ માર્ગ નથી. તમે 3 બેસી જાઓ, અમે 3 પછી બેસશું. કારણ કે આપણે નહીં જાય ત્યાં સુધી બસ તો ઉપડવાની નથી મારા વાલા. પણ હજી આ ભાવ આપણામાં નથી. કાંઈ વાંધો નહીં, રોજ સાંભળશું. ગોકુલનાથજી કહે છે ને, ભક્તો કેટલા પ્રકારના હોય. મેં આગળ કહ્યું છે એટલે વિવરણ નથી કરતી. એક લોખંડ જેવા હોય. લોખંડ જોયું છે ને? ગમે એટલું કરો, લોખંડને કાંઈ થાય. ગમે એટલું કયો ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો, દોડાદોડી ના કરો. કોરોનામાં કયા દર્શન કરવા ગયા તા? કોઈએ કરવા દીધા હતા મંદિરમાં? તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં આનંદ આવતો હતો ને. ઠાકોરજી સામને જઈને ક્યાં કાયમ કોરોના જ રખાય. આપણને મૂકીને ક્યાંય જાય તો નહીં. પણ સામને જે માં છે, ના પ્રભુ, આ સંસાર આપણે એના માટે બનાવ્યો છે. આ નદી, આ ઝરણા, આ વાડી, વજીફા, સોના, ચાંદી, હીરા, મોતી, મારા વાલા આપણા જીવ માટે જ. ના હો 100 વર્ષે એકાદી વાર બરાબર પ્રભુ, પણ બાકી એને માણવા દો. પ્રભુ કે પાછા વયા જશે. સામને જે કે કાંઈ નહીં, હવાર તો થોડીક વાર આપણી પાસે રહીએ છીએ. આપણે રહીએ છીએ ઠાકોરજી પાસે. આમાં ઘણા હવારે ઠાકોરજીને મંગળ ભોગ ધરાવીને દોડતા હતા. બધાય બંધ થઈ ગયા, હવે ઘરે આનંદ કરે છે. તો જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, એ ભક્તો ધારક છે. એ આપણા એકના જ. આ મારો વર મારો એકનો કે બધાયનો? કોઈની ત્રેવડ છે? હે મારા વાલા, કેમ? મારો વર છે. લૌકિક એક જન્મ પૂરતો મારો વર છે.
તોય મારું આધિપત્ય છે અને એનું મારા ઉપર. તો આ તો કરોડો જન્મોથી આપણો છે, આપણો હતો અને આપણો રહેશે. ભક્તો ધારક ફક્ત આપણો જ, બીજા કોઈનો નહીં. કોરોનામાં ઘણા દર્શન કરવા આવે ને ત્યાં, તો અમારે છે ને અમારું ઘર 24 કલાક ખુલ્લું હોય. અમારા ઘરવાળાને અને મને ગભરામણ થઈ જાય બાયણા બંધ હોય તો. અમારો દરવાજો ખુલ્લો જ હોય. અમારા આજુબાજુવાળા કહે એ ઈલાબેન બપોરે તો બંધ કરો. ના, જાળી બંધ કરીએ બપોર હોઈએ ત્યારે. તો ઓલા ઝાંપા પર આવીને ખખડાવો, આમ ઓલી બાંધી હોય. ઈલાબેન દર્શનનો સમય છે. મેં તો કોના? મને કે તમારા. મેં જો તમે શું બોલ્યા બેન? તમારા કીધા ને? મને કે તમારા જ ને. તો મેં કીધું મારા ઠાકોરજીના તમને દર્શન હું કામ કરાવું? તો કે મંદિરમાં તો કરાવે છે. મેં તો મંદિરમાં બધાયનો છે, મારા ઘરે મારો જ. તમારો વર બાર ગામ ગયો હોય ને મારો વર બહાર બેઠો હોય, તમે કાંઈ બોલો નહીં યારે કે સાડી લેવા જાવું ચાલો ને? કઈ હકો? તેવડ છે કેમ? આ ઈલાબેનનો વર છે. તો દરેકને પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી જ પોતાના. હા, મંદિરે જાઓ, કયા કીર્તન ગવાય, કઈ પીછવાય, કઈ સામગ્રી. કીટીમાં જાઓ એના કરતાં જાઓ, પણ આપણા ઠાકોરજીને છોડીને તો નહીં નહીં ને નહીં. જ એક નાની વાત, એક છબીલદાસ નામના ભક્ત હતા વ્રજમાં. હવે છબીલદાસ વ્રજમાં આવ્યા. એ જે ગામડામાં રહેતા હતા ત્યાં પાનની સેવા કરતા હતા. દુકાન શેની હતી? અત્યારે તો પાનના ગલ્લા બહુ થઈ ગયા છે. એ જમાનામાં ભાગ્યે જ પાનનું, તો પાનનો ગલ્લો એટલે પાનની દુકાન હતી. એટલે બધા સારા શ્રેષ્ઠીઓ, શેઠિયાઓ. જો સામાન્ય માણસો પાન ખાવામાં બે વાર વિચાર કરે, જોઈએ ને. એટલે ઘરે પેલા બધાય બૈરા હોય ને આંબીલા ખાતા. આંબીલાને તમે શું કહો? કચુકા. અમને જો ગુજરાતી નો આવડે, અમે કાઠિયાવાડી. રીખો 1 મિનિટ. અને પુરુષો બહુ તો સોપારી કેવું ખાય. કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, જમણવારી હોય, તો અહીંયા પાનના ગલ્લો નહોતો પણ ઘર જેવું હતો. અને એ પાન બનાવે ને, મોંમાં મૂકે ને ઓગળી જાય. ગુલકંદ નાખે ને, ઇલાયચી નાખે ને, કાથો ને, ચૂનો ને, તમે જુઓ તો અંદર બધું એવું સરસ. અને પાન એવા કોમળ લઈ આવે કે આજુબાજુના ગામડાવાળા એમ કે લગ્ન હોય ને, લગ્ન તો જાનને જમાડ્યા પછી આના પાન ખવડાવજો કે. તો છબીલદાસ પાનવાળા. શું નામ પડી ગયું? હવે માણસને બહુ વખાણ થાય ને એટલે કાં અભિમાન આવે અને કાં સમજી જાય કે આવા વખાણ મારા પ્રભુના, મારા વલ્લભના થાય તો કેવું સારું. એટલે એકવાર એણે રાત્રે ઘરમાં વાત કરી કે હવે મારું મન ઉઠી ગયું છે. એટલે ઘરના કે આવી જાહો જલાલી તો તારા લીધે છે. આજે તારા પાન તો ગામે ગામ વખણાય છે અને આટલી જમીન આપણે લીધી, આવું ખોયડું. ઓલો સમજી ગયો કે મારામાં રસ નથી. સમજ્યા ને? મારી આવકમાં રસ છે.